ચીખલી તાલુકામાં આવેલી બંસીધર કોરીના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પણ અને ગ્રામ પંચાયત ત્રણ વાર નોટિસ આપવા છતાં પણ બંસીધર કોરી કેમ બંધ થતી નથી. અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો કોરી બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું. અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલના નેતૃત્વમાં ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામના લોકો સતત મહિનાઓથી રજૂઆત કરી રહ્યા છે કે અહીં એક બંસીધર કોરી ગેરકાયદેસર રીતે ચાલે છે. એના કારણે પ્રદૂષણ તો ફેલાઈ રહ્યું છે, જમીનનું નુકસાન થઈ રહ્યું છે, પણ બહુ વ્યાપક સ્તરે બાળકોનું ભવિષ્ય પણ રોડાઈ રહ્યું છે. તમામ ગ્રામજનો એક સુરે મહિનાઓથી કહેતા હોય કે આ કોરી બંધ થવી જોઈએ. તો મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, ભૂસ્તર વિભાગ, પોલીસ પ્રશાસન કેમ ચૂપ છે? હપ્તા ખાઈ રહ્યું છે, સેટિંગ છે, તોડબાજી કરો છો, તમારો હપ્તો બાંધેલો છે. જો આવું ના હોય તો અમારી માગણી છે કે 24 કલાકમાં પરમેનન્ટલી કાયમ માટે કોરી બંધ કરો. બાકી તમામ ગેરકાયદેસર કોરી પર અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના નેતૃત્વમાં ગ્રામજનોએ રેડ પાડવાની ફરજ પડશે.